Painted, Painless Learning. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? તમારી બોર્ડની તૈયારી ખૂબ સારી ચાલી રહી હશે. એ તૈયારીને વધુ વેગ આપવા માટે તમારી 2026ની પરીક્ષાને વધુ વેગ આપવા માટે આપણે લઈને આવ્યા છીએ મોડલ પેપર. તો આ મોડલ પેપરના વિભાગ એ નું સોલ્યુશન સૌથી પહેલાં આપણે કરીએ. વિભાગ એ એટલે આપણો હેતુલક્ષી પ્રશ્નોનો વિભાગ અને રોકડા માર્ક આવે એવો વિભાગ. તો એક એક પ્રશ્નો આપણે જોતા જઈએ. આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ આપણે પસંદ કરવાનો છે. આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ આપણે પસંદ કરવાનો છે. તો જોઈએ પહેલો પ્રશ્ન શું કહે છે. ખોરાકને રાંધતી વખતે વાસણના તળિયા બહારથી કાળા થઈ રહ્યા છે, તો એનો અર્થ શું છે? ઘણી વખત તમે ચૂલામાં તો આ વસ્તુ ઓબ્ઝર્વ કરી જ હોય કે ચૂલામાં છે એ વાસણના તળિયા કાળા પડી ગયા હોય, પરંતુ ઘણી વખત એ ગેસમાં એટલે કે આપણા જે એલપીજી સ્ટવ આવે અથવા પાઇપ નેચરલ ગેસના સ્ટવ આવે એમાં પણ આ રીતે તમે વાસણના તળિયા કાળા પડી જતા જોયા હશે. તો એનું કારણ શું છે? ખોરાક સંપૂર્ણ રંધાયો નથી? ના. બળતણનું સંપૂર્ણ દહન થયું નથી? હા. આ ઓપ્શન આપણો આવશે કે જો બળતણનું સંપૂર્ણ દહન થાય તો ધુમાડો અને કાર્બન પાર્ટિકલ્સ ઓછામાં ઓછા ઉત્પન્ન થાય, પણ જો બળતણનું સંપૂર્ણ દહન થતું નથી તો આ પ્રકારના કાર્બન શૂટ પાર્ટિકલ્સ છે એ ઉત્પન્ન થાય. બીજું તમે એક વસ્તુ નોટિસ કરો મિત્રો કે આપણા જે વાહનો અત્યારે આપણે ઉપયોગ કરીએ છીએ, જેમ કે એક્ટિવા થઈ ગયું, પ્લેઝર થઈ ગયું કે આપણા બાઇક થઈ ગયું, એ 4 સ્ટ્રોક એન્જિન છે. જ્યારે જૂના જે એન્જિન આવતા, તમે કાઇનેટિક લ્યુના વિચારો અથવા સ્કૂટી, જૂનું જે સ્કૂટી છે એ વિચારો, એમાં 2 સ્ટ્રોક એન્જિન આવતું અને જેમાં તમે જુઓ કે ધુમાડાનું પ્રમાણ છે એ ઘણું વધારે હતું, કારણ કે એની અંદર જે દહન હતું એ વધારે એફિશિયન્ટલી થઈ શકતું ન હતું. બરાબર? અને જૂના એન્જિનના ધુમાડા જે નીકળતા હોય એક્ઝોસ્ટના, એ તમે જુઓ એની અંદર છે એ આવા કાર્બનના શૂટ પાર્ટિકલ્સ તમને ખૂબ વધારે પ્રમાણમાં જોવા મળતા હશે. તો પહેલો પ્રશ્ન આપણે જોયો. નીચેના પૈકી કયો ધ્રાણેન્દ્રિય સૂચક છે? તો મિથાઇલ ઓરેન્જ? ના. ફિનોપ્થેલિન? ના. વેનીલા? હા. વેનીલા છે એ ધ્રાણેન્દ્રિય સૂચક છે. ચાલો, બાકીના 2 ધ્રાણેન્દ્રિય સૂચક કયા છે એ તમે કહી શકશો? જો તમને આવડતા હોય તો નીચે કમેન્ટમાં લખી નાખજો કે આ વેનીલા સિવાયના ધ્રાણેન્દ્રિય સૂચક કયા છે. અને આ ધ્રાણેન્દ્રિય સૂચક એ કઈ રીતે એસિડ અને બેઝની પરખ કરે એ જો તમને ખ્યાલ હોય તો એ પણ નીચે કમેન્ટમાં લખી નાખજો, કારણ કે આ પ્રશ્ન બોર્ડમાં એક વખત પૂછાયેલો છે. ચાલો આગળ વધીએ. 1 માઇક્રો એમ્પિયર એટલે ખાલી જગ્યા એમ્પિયર. તમે આ યાદ રાખજો મિત્રો કે આ જે નિશાની છે ને, આ નિશાનીને વંચાય મ્યુ. આ નિશાનીને વંચાય મ્યુ અને આ મ્યુનો મતલબ થાય 10⁻⁶. આ મ્યુનો મતલબ થાય 10⁻⁶. તો આપણો જવાબ આવશે 1 માઇક્રો એમ્પિયર એટલે 10⁻⁶. આનાથી ઊંધો પ્રશ્ન પૂછે તો આવો કે 1 એમ્પિયર બરાબર ખાલી જગ્યા માઇક્રો એમ્પિયર. આવો પ્રશ્ન પૂછે તો તમે શું કરો? તમે વિડીયો પોઝ કરી અને એક વખત જાતે વિચારવાનો પ્રયત્ન કરો, બાકી હું તમને અહીંયા સોલ્વ કરાવું. જોજો તમે અહીંયા ધ્યાન આપજો. આપણી ખાલી જગ્યા આ ખાલી જગ્યા છે આપણી કે 1 માઇક્રો એમ્પિયર બરાબર 10⁻⁶ એમ્પિયર. આ માઇક્રો છે ને, માઇક્રો એ 10⁻⁶ જ છે. હવે આપણે કોને કરતા બનાવશે? એમ્પિયરને. તો એક કામ કરો, તો આ 10⁻⁶ છે ને એને આ તરફ લઈ આવો. તો આ થઈ ગયું 1 માઇક્રો એમ્પિયર એના છેદમાં 10⁻⁶ બરાબર 1 એમ્પિયર. આ 10⁻⁶ અહીંયા છેદમાં આવ્યું એટલે અહીંયા કાંઈ ન વધ્યું એટલે 1 વધ્યો, તો 1 એમ્પિયર. તમને ખ્યાલ આવે કે આ 10⁻⁶ છે જો અંશમાં જાય ને તો 10⁻+6 થાય. તો આ શું થઈ ગયું બેટા? આ થઈ ગયું 10⁻⁶ માઇક્રો એમ્પિયર બરાબર 1 એમ્પિયર. તો અહીંયા જો આપણો જવાબ આવી ગયો કે 1 એમ્પિયર એટલે સાહેબ 10⁶ માઇક્રો એમ્પિયર થાય. તો આવી ફેરવીને જો ખાલી જગ્યા કે ખરા ખોટા કે એમસીક્યુ તમને પૂછાય તો એ પણ તમને આવડવા જોઈએ. આગળ વધીએ.
ચાલો, તો વિદ્યાપથ બેચ 1.0 શરૂ થવા જઈ રહી છે. તમને ખ્યાલ છે, રેપિડ રિવિઝન એમાં થવાનું છે, પેપરનું સોલ્યુશન થવાનું છે અને 2025-26 એક્ઝામની સંપૂર્ણ તૈયારી થવાની છે. એના માટે અહીંયા આપેલા મોબાઈલ નંબરમાં તમે સંપર્ક કરી શકશો અને એપ્લિકેશનની પણ મુલાકાત તમે લઈ શકશો. ફટાફટ આવી જઈએ ફરી પાછા આપણા વિભાગ ઉપર. મનુષ્યના ફેફસા એ સાથે સંકળાયેલો તંત્રનો ભાગ કયો છે? ફેફસા કોની સાથે સંકળાયેલા છે? પોષણ? ના ના. પરિવહન? નહીં. ઉત્સર્જન સાથે? નહીં. તો મનુષ્યના ફેફસા છે એ કોની સાથે સંકળાયેલા છે? શ્વસન તંત્ર સાથે સંકળાયેલા છે. મોટી ઉંમરની વ્યક્તિની આંખનો સ્ફટિકમય લેન્સ એ દૂધિયો અને વાદળછાયો બની જાય, આ પ્રકારની પરિસ્થિતિને શું કહેવાય? મોટી ઉંમરની વાત છે, બરાબર. તો જો લઘુ દ્રષ્ટિ એટલે આપણને જે દૂરના નંબર હોય એ, ગુરુ દ્રષ્ટિ એટલે મોટી ઉંમરના અને નજીકના નંબર હોય એ, પણ મોતિયો એટલે આ આંખનો લેન્સ એ દૂધિયો અને વાદળછાયો બને એ ઘટના, એ પરિસ્થિતિ, એને આપણે મોતિયો કહીએ. તમારા બા કે દાદા એના માટે તમે એવું સાંભળ્યું હશે કે ભાઈ મોતિયાનું ઓપરેશન છે એ કરાવવાનું છે. તો આ મોતિયાના ઓપરેશનમાં શું હોય તો કે એનો આંખનો જે લેન્સ છે, નેત્રમણી છે, એ દૂધિયો અને વાદળછાયો બની ગયો હોય, જેના કારણે એ સરખું જોઈ શકતા ન હોય. અરીસાની સામે તમે ગમે ત્યાં ઊભા રહો છતાં તમારું પ્રતિબિંબ ચત્તું જ મળે તો એ અરીસો કયો હશે? જો આવા પ્રશ્નોની અંદર છે ને એ ભૂલ થવાની સંભાવના રહે. તમે પહેલો ઓપ્શન વાંચો કે માત્ર સમતલ અરીસો. તો સમતલ અરીસામાં એવું થાય, સમતલ અરીસો એટલે કયો? તો કે ભાઈ જેની સામે ઊભા રહીને રોજ આપણે આમ વાળ ઓળતા હોય ને એ અરીસો, એ આપણો સમતલ અરીસો. તો સમતલ અરીસામાં આપણે આપણું પ્રતિબિંબ ક્યારેય ઊંધું જોયું કે અહીંયા અરીસો છે સાહેબ, હું અહીંયા ઊભો રહ્યો અને મારું પ્રતિબિંબ ઊંધું દેખાણું? ના ના, એવું ક્યારેય થતું નથી. તો આ જવાબ આપણો આવી શકે, બરાબર. હવે આ જવાબ નથી આપણો જવાબ આગળ છે. અંતરગોળ અરીસો. અંતરગોળ અરીસામાં તો સાહેબ ચત્તું ઊંધું બધા પ્રતિબિંબ દેખાય. એના માટે આપણે ઓલા પેલા કોષ્ટક યાદ રાખવાના. કોષ્ટક તમને ખ્યાલ છે ને? પછી સી જુઓ, માત્ર બહિર્ગોળ. બહિર્ગોળ અરીસો ક્યાં હોય બોલો તો? બહિર્ગોળ અરીસાના બહુ બધા ઉપયોગ છે. એ ઉપયોગમાંથી એક ખાસ ઉપયોગ છે. કયો ઉપયોગ? યાદ કરીને કયો, પોઝ કરીને યાદ કરો વિડીયો, કે ભાઈ કયો ઉપયોગ બહિર્ગોળ અરીસાનો છે? તો કે સાહેબ વાહનોના સાઈડ ગ્લાસની અંદર આપણે ઉપયોગ કરીએ, બરાબર ને? તો વાહનોના સાઈડ ગ્લાસની અંદર તમે જોયું ક્યારેય કે ભાઈ તમે સ્કૂટર લઈને જાઓ છો અને તમે સાઈડ ગ્લાસમાં જોયું તો પાછળનો ખટારો તમને ઊંધો દેખાણો? એવું ક્યારેય થયું? ના ના. તો એનો મતલબ કે બહિર્ગોળ અરીસો પણ એવો છે જે હંમેશા તમને કેવા પ્રતિબિંબ આપશે? તો કે સાહેબ ચત્તા પ્રતિબિંબ આપશે. તો એનો મતલબ કે સમતલ અરીસો અને બહિર્ગોળ અરીસો આ બંને અરીસાઓ એવા છે કે જે હંમેશા કેવા પ્રતિબિંબ આપશે? ચત્તા પ્રતિબિંબ આપશે. તો એના માટે આપણો જવાબ થશે ડી. સમજાય છે? બરાબર. આગળ વધીએ. પૃથ્વીનો પોપડો એ ખનિજ સ્વરૂપે માત્ર ખાલી જગ્યા ટકા કાર્બન ધરાવે છે. જો પ્રકરણ નંબર 4 જે અત્યારે આપણી બેચમાં ચાલુ છે, કદાચ આમાંથી કેટલાક વિદ્યાર્થીઓ છે એ ભણતા હશે અને આપણે તમને કીધું હતું કે આવા પ્રશ્નો પૂછાય છે અને આ જુઓ 2025ના પેપરમાં આ પ્રશ્ન આપણને મળ્યો. આ પ્રશ્ન આપણને આપેલો છે પ્રકરણ નંબર 4 એની પ્રસ્તાવનામાં કે ખનિજ સ્વરૂપે કાર્બન કેટલા ટકા હાજર છે? 0.02% હાજર છે. ચાલો સાથે બીજો પ્રશ્ન તમને કહી દઉં. એની તરત પછી પ્રસ્તાવનામાં પુસ્તકમાં લખેલું છે કે વાયુ સ્વરૂપે એટલે કે કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે કાર્બન છે કેટલો હાજર છે એ તમારે જોવાનું છે અને નીચે કમેન્ટમાં લખવાનું છે, બરાબર. તમે જુઓ, આપણે એક એક પ્રશ્ન જોશું, એની આજુબાજુના પ્રશ્ન જોશું. તો એનો મતલબ કે જ્યારે આપણે અહીંયા છે એ માનો કે 20 પ્રશ્નો જોઈએ તો ખરેખર મારી કોશિશ એવી રહેશે કે તમને 20 નહીં, તમને 40 પ્રશ્નો આવડે. સમજો છો મારી વાત? બરાબર. ચાલો, વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો એસઆઈ એકમ ખાલી જગ્યા વૈજ્ઞાનિકના નામ પરથી રાખવામાં આવ્યો છે. તો સૌથી પહેલાં તો ભાઈ આપણે એક કામ કરીએ, ઓપ્શન નથી જોવા. આપણે એક કામ કરીએ, વિદ્યુત સ્થિતિમાનના એસઆઈ એકમ કયો થાય એ જરાક વિચારીને મને કહો તો. વિદ્યુત સ્થિતિમાનનો એસઆઈ એકમ કયો થાય? ઓપ્શન જોયા વગર આંખ બંધ કરીને વિચારો તો કયો થાય? તો કે સાહેબ વિદ્યુત સ્થિતિમાનનો એકમ તો વોલ્ટ થાય. વોલ્ટની સંજ્ઞા તો કેપિટલ વી થાય, બરાબર ને? તો મને કહો તો કે આ વોલ્ટ નામ
કયા વૈજ્ઞાનિકનું છે? આંદ્રે મેરી એમ્પિયરનું છે? ના ના. એલેક્ઝાન્ડ્રો વોલ્ટાનું છે? હા. જ્યોર્જ સિમોન ઓહમ છે? ના. હાલો, તો અહીંયા બીજા 3 નામ આવ્યા. હવે તો આંદ્રે મેરી એમ્પિયર છે, એને કઈ ભૌતિક રાશિનો એકમ માટે એમ્પિયર આપણે આપ્યું હશે? કયો તો તમે વિડીયો પોઝ કરીને વિચારો તો. આંદ્રે મેરી એમ્પિયર, એના નામ ઉપરથી આપણે એકમ આપ્યો એમ્પિયર. એના નામ ઉપરથી આપણે એકમ આપ્યો એમ્પિયર. આંદ્રે મેરી એમ્પિયર, એના નામ ઉપરથી એકમ આપ્યો એમ્પિયર. અને એમ્પિયર એકમ કઈ ભૌતિક રાશિનો એકમ છે? બોલો બોલો. એ એકમ છે વિદ્યુત પ્રવાહનો. સરસ, વિદ્યુત પ્રવાહનો. અને ઓહમ, ઓહમ આપણે એક ભૌતિક રાશિનો એકમ આપ્યો છે, એ જ્યોર્જ સિમોન ઓહમના નામ ઉપરથી. અને ઓહમ કઈ ભૌતિક રાશિનો એકમ છે? ઓહમ કઈ ભૌતિક રાશિનો એકમ છે? વિડીયો પોઝ કરીને તમે જાતે વિચારો. અવરોધ. અને જો વધારેમાં આપણે કરવું હોય સ્પષ્ટ તો વિદ્યુત અવરોધ. વિદ્યુત અવરોધનો એકમ છે ભાઈ. તો જો એક ખાલી જગ્યામાં આપણે બીજા 3 પ્રશ્નો આવરી લેવાની કોશિશ કરી. ચાલો. અજારક શ્વસન દરમિયાન આપણી સ્નાયુ પેશીમાં પાયરુવેટનું રૂપાંતર શેમાં થાય છે? પાયરુવેટનું રૂપાંતર શેમાં થાય? તો ભાઈ પુસ્તકમાં એક આકૃતિ આપી છે, એક તમને એક આલેખ પ્રકારનું, આલેખ તો નહીં પણ તમને યાદ હશે કે આ પ્રકારે એક આકૃતિ તમને આપી છે. અને જેને આ આકૃતિ યાદ હશે એને યાદ આવી ગયું હશે કે ભાઈ અજારક શ્વસન દરમિયાન આપણી સ્નાયુ પેશીમાં પાયરુવેટનું રૂપાંતર શેમાં થાય? લેક્ટિક એસિડમાં થાય. શેમાં થાય? તો કે લેક્ટિક એસિડમાં સાહેબ રૂપાંતર એનું થાય છે. બરાબર. તો આગળ વધીએ આપણે. લેક્ટિક એસિડમાં રૂપાંતર થાય. ખાલી જગ્યા પ્રાણી પોતાનું લિંગ બદલી શકે છે? તો યાદ કરો તમે, 8મું ચેપ્ટર આપણું આનુવંશિકતા. એનો પ્રશ્ન કયો? લિંગ નિશ્ચયન. અને આ લિંગ નિશ્ચયનના પહેલા પેરેગ્રાફની અંદર આ વસ્તુ આપણને આપી છે કે એકમાત્ર પ્રાણી એવું છે જે પોતાનું લિંગ બદલી શકે, એ છે સ્નેલ. અને સ્નેલનું બીજું નામ, સ્નેલનું બીજું નામ તમે જાતે યાદ કરો, તમે જાતે યાદ કરો. શું થાય? ગોકળ ગાય. બરાબર, ગોકળ ગાય. ગોકળ ગાય. અમુક વિદ્યાર્થીઓ એને ગોકુળ ગાય લખે છે, ગોકુળ ગાય. તમારા જેવા વિદ્યાર્થીઓના પેપર ચેક કરવા આવે ને ત્યારે અમુકના વાંચો ગોકુળ ગાય. ગોકુળ ગાય કેમ? તો કે સાહેબ ગોકુળમાં જે ગાય હોય ને એ એવું છે? ના ના. તો એનું નામ છે ગોકળ ગાય, અથવા અંગ્રેજીમાં આપણે કીધું એને સ્નેલ. ચાલો, લેન્સનું સૂત્ર. આમાં ભાઈ બધાને બહુ ભૂલ થાય, લેન્સનું સૂત્ર. અને સાથે સાથે આપણે એક કામ કરશું, અરીસાનું સૂત્ર તે યાદ કરી લઈએ. લેન્સનું સૂત્ર અને સાથે સાથે અરીસાનું સૂત્ર યાદ કરી લઈએ. તો જો આપણને અહીંયા 3 ઓપ્શન આપ્યા છે. જો આ રહ્યું, 1/v minus 1/u is equal to 1/f. 1/u minus 1/v is equal to 1/f. 1/v plus 1/u is equal to 1/f. બરાબર. તો અહીંયા જુઓ, લેન્સનું સૂત્ર કયું થાય? તો કે આ રહ્યું સાહેબ, લેન્સનું સૂત્ર આ છે, 1/v minus 1/u બરાબર 1/f. આ તો ભાઈ આપણને આવડવું જ જોઈએ. આ તો આપણને આવડવું જ જોઈએ. અને સાથે સાથે મને કહો તો કે આ uv અને f એટલે શું થાય? વિડીયો પોઝ કરીને તમે વિચારો તો uv અને f એટલે શું થાય? તો બરાબર છે, તમે સાચું વિચાર્યું. u એટલે શું થાય? તો કે u એટલે તો સાહેબ વસ્તુ અંતર થાય. u એટલે શું થાય? વસ્તુ અંતર થાય. v એટલે શું થાય? તો કે v એટલે સાહેબ પ્રતિબિંબ અંતર થાય. અને f એટલે શું થાય? તો કે f એટલે સાહેબ કેન્દ્ર લંબાઈ થાય. f એટલે કેન્દ્ર લંબાઈ થાય. બરાબર ને? ઘણા બાળકોને આમાં બહુ કન્ફ્યુઝન રહે કે સાહેબ u એટલે વસ્તુ અંતર કે v એટલે વસ્તુ અંતર, કે u એટલે પ્રતિબિંબ અંતર કે v એટલે પ્રતિબિંબ અંતર. તો જો મેં તો આને એમ યાદ રાખ્યું છે કે ABCD તો બધાને આવડે. તો ABCD તમે બોલો તો પહેલા કોણ આવે? તો કે સાહેબ ABCD બોલો ને તો u v x y z. તો પહેલા શું આવે? u. પછી શું આવે? v. પછી x y z. ટૂંકમાં પહેલા શું આવે? u આવે ને. તો મને કહો તો પહેલા કોણ આવે? વસ્તુ આવે કે પ્રતિબિંબ આવે? વસ્તુ હોય તો પ્રતિબિંબ રચાય ને ભાઈ. વસ્તુ હોય તો પ્રતિબિંબ રચાય. તો પહેલા શું આવે? તો કે સાહેબ પહેલા વસ્તુ આવે અને પછી જ તે છે એ પ્રતિબિંબ આવે. બોલ, મજા આવી ભાઈ? મજા આવી? તો આવી નાની નાની ટ્રીક આપણે જોઈએ જેનાથી આપણને પ્રશ્નો છે એ યાદ રહી જતા હોય. અને આવી સરસ મજાની રીતે તો ભાઈ આપણે પેન્ટેડમાં ભણવું પડે. બરાબર ને?
તો આપણી જે નવી બેચ શરૂ થવાની છે એમાં તમે જોડાઈ જાઓ એટલે આપણે આ બધા પ્રશ્નોના વ્યવસ્થિત જવાબો શીખવા છે, જોવા છે, બરાબર. ચાલો પછી છે સિન્ના બારનું રાસાયણિક સૂત્ર. અને હા, અહીંયા જોઈ લો તો જરાક, અહીંયા જુઓ તો આ છે યુ 1/v -1/u. અહીંયા હું માઇનસની જગ્યાએ પ્લસ કરી નાખું એટલે હું આ લખું, આ તો આ કોનું સૂત્ર થઈ જાય? બોલો, તો આ કોનું સૂત્ર થઈ જાય? તો સાહેબ આ અરીસાનું સૂત્ર થઈ જાય. તો આ શેનું સૂત્ર થઈ જાય? તો સાહેબ આ અરીસાનું સૂત્ર થાય. તો મેં તમને કીધું કે ભલે આપણે અહીંયા છે એ 24 પ્રશ્ન સોલ્વ કરીએ કે 25 પ્રશ્ન સોલ્વ કરીએ, પણ એ દરમિયાન આપણે 50થી વધારે પ્રશ્નોની ચર્ચા કરી નાખીએ છીએ. અને જરૂરી નથી કે ભાઈ આ પ્રશ્નો છે એ તમને 1 ગુણમાં પૂછાય. આવા પ્રશ્નો તમને 2 ગુણમાંય પૂછાય. આવા ટૂંકા નાના પ્રશ્ન ભેગા કરીને પૂછાય. આ બધા જે એક મુદ્દા તમે શીખો છો એ મુદ્દા તમને 3 ગુણના પ્રશ્ન પણ લખવામાં કામમાં આવી શકે. ચાલો, સિન્ના બારનું રાસાયણિક સૂત્ર જણાવો. તો સિન્ના બારનું રાસાયણિક સૂત્ર જણાવો તો હું તમને પૂછું કે સિન્ના બાર એ કઈ ધાતુ માટેની કાચી ધાતુ છે? કઈ ધાતુ મેળવવા માટેની કાચી ધાતુનું નામ આપણે સિન્ના બાર આપ્યું? તો તમને યાદ આવી જાય કે સાહેબ મર્ક્યુરી. અને જો મર્ક્યુરી યાદ આવી જાય તો તમને તરત ખબર પડી જાય કે સાહેબ સિન્ના બાર એટલે મર્ક્યુરી સલ્ફાઇડ હોવું જોઈએ, HGS હોવું જોઈએ. બોલો, ખ્યાલ આવે? બરાબર, મજા આવે? જો ખ્યાલ આવે તો વિડીયોને તમે લાઈક કરજો પાછા. પછી જુઓ, ખરા ખોટા વિધાન આપણે જોઈ લઈએ. સોલ્ડર એ સીસુ અને ટીનની મિશ્ર ધાતુ છે. તો સોલ્ડર એ સીસુ અને ટીન એની મિશ્ર ધાતુ છે. તો ખરી વાત છે કે સોલ્ડર એ સીસા અને ટીનની મિશ્ર ધાતુ છે. જે બાળક પોતાના પિતા તરફથી વાય રંગસૂત્ર પ્રાપ્ત કરે તે છોકરી બને. તો આપણે યાદ કરી લઈએ. લિંગ નિશ્ચયનો પ્રશ્ન ભાઈ બોર્ડની પરીક્ષામાં 3 થી 4 વાર પૂછાણો છે. લિંગ નિશ્ચયનો પ્રશ્ન છે બોર્ડની પરીક્ષામાં 3 થી 4 વાર પૂછાણો છે. તો આપણને ખબર છે કે સાહેબ છોકરી હોય ને, છોકરી એની અંદર રંગસૂત્ર કયા હોય? લિંગી રંગસૂત્ર, તો કે XX હોય. અને છોકરાની અંદર છે એ લિંગી રંગસૂત્ર કયા હોય? તો X અને Y. તો ભાઈ જો બાળક પાસે Y રંગસૂત્ર હશે તો એ શું બને? તો એ શું બને? તો એ તો છોકરો બને. આપણને શું આપ્યું છે અહીંયા? છોકરી બને. તો એનો મતલબ આ વિધાન કેવું થયું? ખોટું. સમજાણું ને ભાઈ? તમે જુઓ, લિંગ નિશ્ચયન પ્રશ્નના 2 મુદ્દા આ ચર્ચા કરતા આવી ગયા. એક સ્નેલ વાળો પ્રશ્ન આવ્યો, એક આ પ્રશ્ન આવ્યો. ચાલો, તારાઓના પ્રકાશનું વાતાવરણીય વક્રીભવન થવાથી તારાઓ છે ટમટમતા દેખાય. તો હા ભાઈ, આ પ્રશ્ન જે આપણો છે, આ જે તારાઓના ટમટમવાનો આર્ટિકલ આપેલો છે એની અંદર જ એક વાક્ય સ્વરૂપે આપેલું છે કે વાતાવરણીય વક્રીભવન થવાના કારણે તારાઓ ટમટમતા દેખાય છે. જ્યારે એસિડના દ્રાવણને મંદ કરવામાં આવે ત્યારે હાઇડ્રોનિયમ આયનોની સાંદ્રતા વધે. એસિડના દ્રાવણ, જો એસિડનું દ્રાવણ છે એ કોના કારણે હોય? તો કે H+ આયનના કારણે, એટલે કે હાઇડ્રોનિયમ આયનના કારણે. હવે તમે એની અંદર પાણી નાખો તો આ H+ આયનોની સાંદ્રતા કેવી થાય? ઓછી થાય. તો એસિડની સાંદ્રતા કેવી થાય? તો કે ઓછી થાય. તો આમાં વધારો થાય? તો કે ના ભાઈ. તો હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતામાં શું થાય? તો કે ઘટાડો થાય. એટલે આ વાક્ય આપણું ખોટું આવે. ભાઈ છાશ હોય, છાશની અંદર તમે પાણી નાખો તો છાશ ખાટી થાય કે મોળી થાય? મોળી થાય ને, બરાબર? ખટાશ ઓછી થાય ને. તો બસ એવું જ છે કે એસિડ છે, એસિડ પ્યોર એસિડ તમે લઈ લો, એ પ્યોર એસિડની અંદર પાણી નાખો, એકચ્યુઅલમાં ઊંધું હોય ભાઈ. મંદન પ્રક્રિયાનો પ્રશ્ન યાદ કરો તો, મંદન પ્રક્રિયાનો આપણે ક્યારે એસિડમાં પાણી ન નાખીએ. એસિડને મંદ બનાવવા માટે શું કરવું પડે? પાણીની અંદર એસિડ નાખવો પડે. તો ટૂંકમાં એસિડમાં આપણે જ્યારે પાણી ભેળવીએ તો એસિડની સાંદ્રતા ઘટે, એટલે કે હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા ઘટે. ચાલો આગળ. તો ફરી પાછું આપણે વાત કરી કે વિદ્યાપથ બેચ 1.0 આપણી લોન્ચ થાય છે. એની અંદર રેપિડ રિવિઝન આપણે કરવાનું છે. જે કંઈ પણ તમારા પ્રશ્નો છે, ચેપ્ટર છે એ બાકી રહી ગયા હોય એ બધાનું રિવિઝન કરવાનું છે. સાથે સાથે પેપર સોલ્યુશન, એ પેપર સોલ્યુશનનો એક ભાગ શુભ શરૂઆત શ્રી ગણેશ આપણે આજથી કરી દીધા, બરાબર? અને બોર્ડના મોડલ પેપરનું સોલ્યુશન આપણે આજે કરવાના છે. અને અહીંયા તમને નંબર આપેલો છે 8620 કોઈ પણ માહિતી માટે તમે સંપર્ક કરી શકો 8620 68, બરાબર?
આગળ વધીએ. અને અહીંયા જુઓ ભાઈ, પેન્ટેજ ગુજરાતી એપ્લિકેશન આપણી, એની અંદર મેઘાણી સાહેબે સરસ મજાનું આયોજન તમારા માટે ગોઠવ્યું છે. એની અંદર તમે જુઓ કે ભાઈ જે લોકોએ સબસ્ક્રાઈબ કરી છે એવા જોવાવાળા 25% છે, અને જે લોકોએ સબસ્ક્રાઈબ નથી કરી એવા જોવાવાળા 75% છે. તો એનો મતલબ શું થયો કે ભાઈ ચેનલ જોવે છે અને સબસ્ક્રાઈબ નથી કરતા. તો ભાઈ સબસ્ક્રાઈબ કરવામાં કાંઈ ચાર્જ તો લાગતો નથી, અને આમે ત્યાં હમણાં સરકારે તો જીએસટી બધામાંથી અમુક વસ્તુમાંથી કાઢી નાખ્યો, અને યુટ્યુબને સબસ્ક્રાઈબ કરવામાં તો ક્યાં કાંઈ જીએસટી લાગે છે. તો ભાઈ આપણે પેન્ટેડ ગુજરાતી એપ્લિકેશનને સબસ્ક્રાઈબ કરો, એટલે તમારા માટે જે આવા બધા વિડીયો સરસ મજાના આવે છે એ તમને મળી જાય. ચાલો, નીચે આમાં જવાબ આપણે લખ્યા છે, નીચે આમાં જવાબ લખ્યા છે, પણ એ તમે જોતા નહીં, તમે છે વિચારજો. માનવ શરીરમાં કયો અંતઃસ્ત્રાવ બનવા માટે આયોડિનની જરૂર છે? માનવ શરીરમાં કયો અંતઃસ્ત્રાવ બનવા માટે આયોડિનની જરૂર છે? તો કે થાઇરોક્સિન. થાઇરોક્સિન. આ થાઇરોક્સિન એ થાઇરોઇડ ગ્રંથિ સાથે જોડાયેલો અંતઃસ્ત્રાવ છે, જે આપણા આ ગળાના ભાગમાં આવેલી છે. અને ચાલો બીજો એક પ્રશ્ન કયો કે આયોડિનની ઉણપથી કયો રોગ થાય છે? આયોડિનની ઉણપથી કયો રોગ થાય છે? બરાબર, જવાબ વિચારીને તમે કમેન્ટમાં લખજો. ન ખબર હોય તો પુસ્તકમાં જોઈ લેજો જવાબ. ચાલો, જો લક્ષણ એ અલિંગી પ્રજનનવાળી પ્રજાતિમાં 10% સભ્યોમાં જોવા મળે અને લક્ષણ બી એ તેની 60% સજીવોમાં જોવા મળે લક્ષણ, તો કયું લક્ષણ પહેલા ઉત્પન્ન થયું છે? જો ભાઈ, જૂનું લક્ષણ હોય ને એ વધારે સંખ્યામાં દેખાય, જૂનું લક્ષણ છે એ વધુ સંખ્યામાં દેખાય, અને જેમ જેમ છે એ બાળ સંતતિઓ આવતી જાય એમ એમાં લક્ષણ એ આવતું જાય. તો જે લક્ષણ વધુ દેખાય, કયું લક્ષણ વધુ દેખાય છે? તો કે બી લક્ષણ છે ને સાહેબ એ 60% દેખાય છે. તો આપણો જવાબ શું આવે? લક્ષણ બી. બરાબર. પછી જો પ્રિઝમ વડે શ્વેત પ્રકાશના વિભાજન દરમિયાન કયા રંગના પ્રકાશનું વક્રીભવન સૌથી ઓછું થાય છે? કયા રંગના પ્રકાશનું વક્રીભવન સૌથી ઓછું થાય? તો કોનું ઓછું થાય? તો કે લાલ રંગના પ્રકાશનું અથવા રાતા રંગનું. એવું પૂછે તો કે કોનું વક્રીભવન સૌથી વધુ થાય? કોનું વક્રીભવન સૌથી વધુ થાય? તો તમે શું લખો? કોનું વક્રીભવન વધુ થાય શું લખો? જો આ આકૃતિ આપણે બનાવીએ, અહીંયા આ પ્રિઝમ, અહીંયાથી છે એ શ્વેત પ્રકાશ આવે, અહીંયાથી છે એ શ્વેત પ્રકાશનું વિભાજન થાય, શ્વેત પ્રકાશનું વિભાજન થાય આ રીતે. બરાબર, શ્વેત પ્રકાશનું વિભાજન થાય, અને જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, આ રીતે જાનીવાલી પીનારા એ ક્રમની અંદર આપણને આ બધા રંગો મળતા હોય. બરાબર, તો જાંબલી રંગ એનું વક્રીભવન સૌથી વધારે થાય, અને લાલ રંગ અથવા રાતા રંગ એનું વક્રીભવન સૌથી ઓછું થાય. વ્યાખ્યા આપો વિદ્યુત પ્રવાહ. વ્યાખ્યા આપો વિદ્યુત પ્રવાહ. તો આ વ્યાખ્યા તમારે ગોખવાની જરૂર નથી. જો સાંભળો, વિદ્યુત પ્રવાહને કોના વડે દર્શાવીએ આપણે? I વડે. એનું સૂત્ર તમને આવડે? તો કે હા સાહેબ, Q/T. આ Q એટલે શું થાય? તો કે Q એટલે થાય સાહેબ વિદ્યુત ભાર. Q એટલે થાય વિદ્યુત ભાર. અને T એટલે શું થાય? તો કે T એટલે થાય સમય થાય. તમારે કોઈ પણની વ્યાખ્યા બનાવી હોય ને, કોઈ પણની વ્યાખ્યા, તો જે વસ્તુ છેદમાં આપી હોય ને, જે વસ્તુ છેદમાં આપી હોય એની આગળ એકમ શબ્દ લગાડવાનો. જે વસ્તુ છેદમાં આપી હોય ને એની આગળ છે એ એકમ શબ્દ લગાડવાનો. તો જુઓ, વિદ્યુત પ્રવાહ છે એ શેમાંથી પસાર થાય? તો કે વાહક તારમાંથી. તો તમારી વ્યાખ્યા આમ થાય, વાહક તારના આડછેદમાંથી. આને આડછેદ કહેવાય. આ બધા આડછેદ છે, આ બધા ઇલેક્ટ્રોન છે, આ બધા ઇલેક્ટ્રોન એમાંથી પસાર થતા હોય. તો વાહક તારના આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને, વાહક તારમાંથી એકમ સમયમાં, અહીંયા જે વસ્તુ છેદમાં હોય એની આગળ શું લગાડવાનું? એકમ લગાડવાનું. તો વાહક તારમાંથી એકમ સમયમાં પસાર થતા, પછી શું અંશમાં લેવાનું? વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહેવાય. તો જો અહીંયા લખ્યું, વાહકના કોઈ પણ આડછેદમાંથી, કોઈ પણ આડછેદ એટલે અહીંયાથી, અહીંયાથી, અહીંયાથી. આ પેન છે, પેનનો આડછેદ એટલે અહીંયાથી એન્ટર થાય, અહીંયા વચ્ચેથી કોઈ જગ્યાએથી જુઓ, અહીંયા આગળથી જુઓ. તો આ વાહકનો આડછેદ, એના આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો.
બોલી જાઓ, આંખ બંધ કરીને બોલી જાઓ. શું કહેવાય? તો કે વાહક તારના કોઈ પણ આડછેદમાંથી, છેદમાં હોય એની આગળ એકમ લગાડો, એકમ સમયમાં પસાર થતો અંશમાં એ ભૌતિક રાશિ, વિદ્યુત ભારનો જથ્થો, એને વિદ્યુત પ્રવાહ કહેવાય. બોલો, આવડી જાય? સહેલું છે. આગળ વધીએ. હવે સાઇટોકાઇનિન અને જિબ્રેલિન. આ સાઇટોકાઇનિન અને જિબ્રેલિન શું કહેવાય? તો કે સાહેબ આ સાઇટોકાઇનિન અને જિબ્રેલિન છે એ વનસ્પતિના વૃદ્ધિ અંતઃસ્ત્રાવો છે. આ સાહેબ વનસ્પતિમાં વૃદ્ધિ અંતઃસ્ત્રાવો છે. વનસ્પતિના વૃદ્ધિ અંતઃસ્ત્રાવો છે. તો સાઇટોકાઇનિન શું કરે? તો કે સાહેબ સાઇટોકાઇનિન છે એ કોષ વિભાજન પ્રેરિત કરે. સાઇટોકાઇનિન શું કરે? કોષ વિભાજન પ્રેરિત કરે. અને જિબ્રેલિન શું કરે? જિબ્રેલિન તો કે પ્રકાંડની વૃદ્ધિમાં મદદ કરે. પર્ણ કરમાઈ જવા એ વૃદ્ધિના સંદર્ભે ન કહેવાય. પર્ણ કરમાઈ જવા એ વૃદ્ધિના સંદર્ભે કહેવાય નહીં. તો પછી આ પર્ણ કરમાઈ જવાની ઘટનામાં કયો અંતઃસ્ત્રાવ જવાબદાર હશે? ચાલો વિચારીને મને કહેજો. ન ખબર હોય તો પુસ્તકમાંથી જોજો. આ પણ પ્રશ્ન છે એ પૂછાઈ શકે. બરાબર. તો સાઇટોકાઇનિન અને જિબ્રેલિન એ વનસ્પતિમાં વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવો છે. વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવો છે. સાઇટોકાઇનિન શું કરે ભાઈ? કોષ વિભાજન પ્રેરિત કરે. અને જિબ્રેલિન શું કરે? તો કે પ્રકાંડની વૃદ્ધિમાં મદદ કરે. ચાલો આગળ વધીએ. જે સજીવો પોતાનો ખોરાક જાતે બનાવે, પોતાનો ખોરાક જાતે બનાવે એને શું કહેવાય? તો કે એને કહેવાય સાહેબ ઉત્પાદકો. ઉત્પાદકો. અથવા એને બીજું કહેવાય સ્વયંપોષી. 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 જે સજીવો વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે. તો વનસ્પતિને કોણ ખાય? માંસાહારી ખાય? ના ના. કોણ ખાય? શાકાહારી અથવા તૃણાહારી. તો આ તૃણાહારી એનું બીજું નામ આપણે શું કહીએ? શાકાહારી. શાકાહારી અથવા તૃણાહારી. બરાબર છે. તો અહીંયા આગળ છે એ આપણો આ સેક્શન પૂરો થયો. આઈ હોપ કે આ સેક્શન તમને સમજાણો હશે. અહીંયા આગળ આપણે કુલ 24 પ્રશ્નોની ચર્ચા કરી. પણ તમે વિચારો કે 24 પ્રશ્નોને લાગતી વળગતી આજુબાજુની સંપૂર્ણ માહિતી આપણે છે એ લેવાની કોશિશ કરી. આઈ હોપ આ વિડીયો તમને ગમ્યો હશે. બરાબર. તો ફરી મળીએ નવા વિભાગ સાથે. ત્યાં સુધી વાંચતા રહો, તૈયારી કરતા રહો, સ્વસ્થ રહો, મસ્ત રહો. Painted, Painless Learning.